નમસ્તે જયેશભાઈ, કેમ છો? ઘણા દિવસો પછી આવવાનું થયું. મજામાં છું ભરત. બહુ દિવસોથી બિઝનેસની ભાગદોડમાં બિઝી હતો. તું કહે, કામ કેવું ચાલી રહ્યું છે? કામ તો સારું ચાલી રહ્યું છે. હવે ગ્રાહકો પણ રોજ વધી રહ્યા છે. તમે સવારમાં ક્યાંથી આવી રહ્યા છો? હું ડીસીબી બેંક ગયો હતો મારા બિઝનેસ લોનના હપ્તાઓ જમા કરાવવા. અચ્છા, બિઝનેસ લોન તો મેં પણ લીધેલી છે ડીસીબી બેંકથી. હા, પણ ઠીકથી યાદ નથી કે મારા હપ્તાઓ પણ બાકી છે કે નહીં. હવે દુકાન પરથી ટાઈમ મળે તો આ બધી વસ્તુઓમાં ધ્યાન આપું. ધ્યાન નથી? અરે ભાઈ, આપણી લોનના બાકીના હપ્તા, રકમ અને તારીખ યાદ રાખવી અને એને સમયથી જમા કરવી એ આપણી જિમ્મેદારી છે. હા જયેશભાઈ, વાત તો તમે એકદમ સાચી કહી રહ્યા છો, પણ મારા હપ્તાઓ બાકી છે કે નહીં એ કેવી રીતના ખબર પડશે? હપ્તાઓ જોવા માટે તો બહુ બધા વિકલ્પો છે. એક તો ઘરે બેઠા જ બેંકની વેબસાઇટ પર જઈને ચેક કરી શકીએ છીએ, અથવા તો ડીસીબી બેંક પોતાના બધા બિઝનેસ લોનના કસ્ટમર્સને બાકીના હપ્તાઓની જાણકારી એસએમએસ દ્વારા એમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મોકલે છે. તને પણ બાકીના હપ્તાઓ માટે બેંકથી એસએમએસ આવ્યો જ હશે. એકવાર જોઈ તો લે. અચ્છા, હા, એસએમએસ આવ્યો છે અને આમાં બાકી હપ્તાઓની જાણકારી પણ છે. જો આજકાલ દુકાનમાંથી ટાઈમ જ નથી મળતો જયેશભાઈ. થોડા દિવસો પછી જમા કરાવી દઈશ. આટલી ઓછી તો છે હપ્તાઓની રકમ. શું ફરક પડે છે? બહુ જ ફરક પડે છે ભરત. પોતાના હપ્તાઓ ટાઈમ પર ભરવા બહુ જ જરૂરી છે. એનાથી આપણી લોનનો રેકોર્ડ સારો બન્યો રહેશે અને સાથે જ આપણને ભવિષ્યમાં ડીસીબી બેંકથી બીજી કોઈ લોન, જેમ કે હોમ લોન કે ગોલ્ડ લોન, એને લેવામાં પણ સરળતા થશે. જો આપણે હપ્તાઓ આપવામાં વાર લગાડીએ તો આપણી લોનનો રેકોર્ડ ખરાબ થઈ શકે છે. એનાથી ખાલી ડીસીબી બેંકથી જ નહીં, પરંતુ બીજી કોઈ પણ બેંકથી લોન લેવામાં આપણને બહુ જ મુશ્કેલી થશે. ભાઈ, સમયથી કર્જાના હપ્તાઓ ચૂકવવામાં જ સમજદારી છે. સાચું કહી રહ્યા છો જયેશભાઈ. આજથી હું ધ્યાન રાખીશ કે હંમેશા મારા બધા હપ્તાઓ ટાઈમથી કપાતા રહે. હું હમણાં ડીસીબી બેંકની બ્રાન્ચ પર જઈને મારા કેટલા હપ્તા બાકી છે એ જોઉં છું અને હપ્તા જમા કરાવી દઉં છું. ભરત, હવે તારે ડીસીબી બેંકની બ્રાન્ચ પર જવાની પણ જરૂરત નથી. તું ક્યાંયથી પણ બહુ સહેલાઈથી લોનના હપ્તાઓ ઓનલાઈન જમા કરાવી શકે છે. તારે જોઈએ તો તું હમણાં દુકાન પર બેઠા બેઠા જ જમા કરાવી દે. અરે વાહ, એટલે કે દુકાન પણ ચાલતી રહેશે અને હપ્તાઓ પણ જમા થઈ જશે. તો પછી સારા કામમાં વાર શું કામ લગાડવાની? હું પણ હમણાં જ જમા કરાવી દઉં છું.